ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પાવન પ્રસંગ પૂર્વે અમદાવાદમાં કોમી સેહાદ અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. છેલ્લા 25 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો. મુસ્લિમ સમાજ દ્વારા આ પ્રસંગે એક કોમી એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ મહંત દિલીપદાસજી મહારાજને આ ચાંદીનો રથ સુપ્રત કરવામાં આવ્યો. આ પવિત્ર ભેટ સ્વીકારતા મહંત શ્રી દિલીપદાસજી મહારાજે તમામ ધર્મના લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. તેમણે મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી જાળવવામાં આવતી આ પરંપરા અને તેમના યોગદાનની સરાહના કરી હતી. મહંતશ્રીએ સમસ્ત જનતાને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાના દર્શન કરવા અને વ્યવસ્થા જાળવી રાખવા પણ અપીલ કરી છે. जगन्नाथ जी की 148वीं रथ यात्रा जब हो रहा है तब प्रतिवर्ष मुजब मुस्लिम समाज रऊ भाई के द्वारा एक चांदी का रथ अर्पण करके शुभेच्छा और मंगल कामना की जाती है. प्रतिवर्ष उनका ये भाव रहा है कि रथ यात्रा कौमी इखलास शांति भाईचारा के साथ मना रहे और भगवान की यात्रा शांतिपूर्ण संपन्न हुए. बहुत अच्छी बात है. हम सबको साधुवाद देते हैं और सबके लिए मंगल कामना करते हैं. जिस तरह से रथ यात्रा में सभी लोग सभी जात जुड़ते क्या ठाकुर जी का क्या भगवान जगन्नाथ जी कोई एक प्रोटोकॉल व्यक्तित्व का या कोई एक संप्रदाय के एक समाज के एक वर्ग के नहीं है. भगवान जगन्नाथ जी समरसता के आधारित भगवान सभी का है और जगन्नाथ महाप्रभु उनको कहा गया है. છેલ્લા 25 વર્ષથી આ રથ આપું છું ચાંદીના ને ચાંદીનો રથ આપવાનું ઈચ્છા એ છે કે એકતા દેખાડવા માટે. 26માં રથ છે, સાથે 26માં વર્ષ નથી, 25માં વર્ષ છે, 26 રથ છે. આ 26માં રથ આપી ને કોમી એકતાનો પ્રતીક બતાવવા માંગુ છું. ને એક કે અમારે એરિયામાંથી નીકળતા હોય છે દર વર્ષે, તો મુસ્લિમ સમાજથી તરફથી આ રથ આપું છું. અને સાથે સાથે જ્યારે મુસલમાન એરિયામાંથી નીકળે છે ત્યારે આ રથયાત્રા મુસ્લિમ સમુદાય તરફથી હું આ નામથી મુસ્લિમ સમાજના નામથી હું આપું છું. અને કોમી એકતા રહે, ભાઈચારા બની રહે, સાથે સાથે આ રથ સારી રીતે નીકળીને પાછો આવે એવું અમારા દુઆ અને પ્રાર્થના છે. કોણ જોડાયું? એમાં ઘણા ધર્મ બધા સમુદાયનો માણસો હતો, હિન્દુ મુસ્લિમ બધાના માણસો હતો, ઘણા નેતાગણ બી જોડાયા હતો. એની સાથે મુસ્લિમ સમાજના લેડીઝ પણ જોડાયા હતો.